ઓખાની માડી તો ઉમિયા સતી રે હિમાચલની ભાણેજી રે ગણપતિ તેનો વીર ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે તારો વડવો જુગ જીવન એનો વડવો બલિરાજન એક સમય બલિરાએ યજ્ઞ માંડ્યો રે બલિરાજ જગનો અધિકારી તાળો વડવો ભિખારી રે સારા ત્રણ ડગલા માટે કર જોડ્યા રે આટલી વડાઈ સાને કરો એના બાપની ભૂમિમાં કરમ હિણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે કહો વાત વધારી કહીએ નહીતર અહીંથી છાના રહીએ આવ્યા છો તો આ કન્યા સુખેથી વરો આવ્યા છો તો આ કન્યા સુખેથી વરો હવે તમે આવ્યા છો જાત પાત પૂછો નહીં તમારો દાદો એની વાત કહું રૂખમણીનું હરણ કરી આવ્યો સતરાજીતને હરાવીને એની કન્યા લઈ આવ્યો 16,000 કન્યા સાથે લગ્ન કર્યા 16,100 રાણી લીધી હવે આગળ કાંઈ વાત કરારું માખણની ચોરીઓ કરતો હતો હવે કયો તો વાત વધારીને કહીએ માટે સુખેથી પરણી જાવ આ કન્યાને અનિરુદ્ધ ગુસ્સે થાય છે અનિરુદ્ધ વળતો કોપિયો ક્યાં ગઈ મારી ગદાય બે જણના મારી કરું તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ તમને બે જણને મારી ઉડી જાઉં ઓખા ત્યારે થર થર ધ્રુજી વેગે આવી આડી મારા પિયુજીને હું મનાવું લાવી તે તારો પાર મારા પિયુને હું મનાવું લાવી તે તારો પાર ઓખા કે ચિત્રલેખા હવે તું રેવા દે છે બધું બગડશે હવે હું મારા પિયુને મનાવી લઉં છું અહીંયા તું લાવીને એ જ તારો પાળ હવે આગળનું કામ મને સોંપી દે અને ઓખા અનિરુદ્ધને વિનંતી કરે છે મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં મારા જીવન જીવના પ્રાણ મળ્યા મને મેલશો મારા શરીરના શણગાર મળ્યા મને મેલશો મારા હૈયા કેરા હાથ મળ્યા મને મેલશો મારી સાસુડીના ભાયા મળ્યા મને મેલશો સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો હાથ મળ્યા મને મેલશો અનિરુદ્ધ બોલ્યા સાંભળ સુંદરી એ અબડાએ નાખ્યા બોલ અમ સુંદરી મારા વડવાની વાત કાઢી જે વડી ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી જય હો ભાંડની કન્યા આ પગની ખાસ લડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાળ
હવે તને તમે ગાળો દીધી સાર મારું વેડ વળ્યું કરું ચિત્રાલેખા બોલી વાર ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવું નહીં પરણાવવાની છે પે સગડી મેં નહીં મને મળ્યા નારદ મુનિ વિદ્યાસિંહ ત્યારે ઓખા બોલી વાર હવે વારસેની પરણામો માળિયામાં રાજપુરી અનિરુદ્ધ ગુસ્સે થઈ છે. અત્યારે તારી બેનપણી મને જેમ તેમ બોલે છે, મને ગાળો આપે છે. અને ઓખા અનિરુદ્ધને વિનવે છે, પિયુજી રહેવા દો, તમે હવે મારાથી અળગા ન થશો. એ તો અમારા પગની ખાસલડી છે, એ તો મારી દાસી છે. આમ જ્યાં કીધું ને ત્યાં તો અનિરુદ્ધ આનંદમાં આવી ગયો. ઓહો, મારું વેડ વળી ગયું. તારી બેનપણીને તે જ ગાળ દઈ દીધી. હવે વાંધો નહીં, હવે લગ્ન કરો. હવે શેની વાર છે? તો બોલાવો નારદજીને. અને અત્યારે નારદજી આવ્યા અને માળિયામાં ઓખાના બીજા લગ્ન અને માળિયામાં લગ્ન થયા પછી આજની કથાને વિરામ. આવતીકાલે ફરી પાછા આપણે ઓખારણના ત્રીજા દિવસમાં પ્રવેશી 51માં કડવાથી 93 કડવા સુધીની કથા અનિરુદ્ધ અને ઓખાના ધામધૂમથી વિવાહ થશે. અલકાબેન, દીપકભાઈ, અપમ, અનપ, અનુપ, અનમ એ અનિરુદ્ધના માતા પિતા સરસ મજાની જાન લઈને આવશે. અને આવતીકાલની કથા એવી સરસ છે ભાઈ, લગ્ન વાજતે ગાતે અને ઘોડલી ઉપર બેસીને અનિરુદ્ધ આવે. અને આ અનિરુદ્ધ વરની ઘોડલી એ જે કોઈ સાંભળશે એને ગંગા નાવાનું ફળ પ્રાપ્ત થાય છે. અને આ અનિરુદ્ધ વરની ઘોડલી બ્રહ્માણી, ઇન્દ્ર, ઇન્દ્રાણી, શંકર, પાર્વતી અને બધા 33 કરોડ દેવતાઓ આ ઘોડલીને જોવા માટે આવે છે. કારણ કે આ પંચકલ્યાણી નામની ઘોડલી છે. અને એ ઘોડલીનો મહિમા આવતીકાલે આપણે સાંભળશું. અત્યારે આપણે માળિયામાં નારદજી આવ્યા છે અને સરસ મજાના પુરુષ સૂક્તના પાઠ બોલે છે. અને આજે લગ્નની તૈયારી થઈ છે માળિયામાં. ઓમ સહસ્રધીર્ઘા પૂર્વઃ સહસ્રાક્ષः સહસ્રપાતઃ ભૂમિગો સર્વતૃતવાતતિ તંદસંગુલમ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીરપતે તે ધ્રિયુગં સ્મર. સરસ મજામાં માળિયામાં નારદજીએ મિથ્યા અગ્નિ પ્રગટ કર્યો છે. દેવતાઓને સાક્ષી લીધા છે કે માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે. માળિયામાં દેવતા સાક્ષી લીધો રે. માળિયામાં નારદ તંબુર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પેલું મંગળ વરતાય રે. પેલે મંગળ ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વરતાય રે. બીજે મંગળ શાસન દાનય પાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે. ત્રીજે મંગળ શાસન દાનય પાય રે. ત્રીજે મંગળ શાસન દાન પાય રે. ચિત્રલેખા આપે છે 9 સરોહાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વરતાય રે. ચોથે મંગળ શાસન દાનય પાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન
સાવધાન રે માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગિયા કંસાર રે માળિયામાં 400 ભાગવંતી તેડાવો રે મુખભાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે માળિયામાં દેવતા મેં સાક્ષી લીધો રે માળિયામાં સરસ મજાના લગ્ન થયા. નારદજીએ વીણા વગાડી 4 સૌભાગ્યવંતી નારીઓ આવી અને ઓખાને સૌભાગ્યવંતીની લાણ આપી અને દેવતાઓએ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી અને જય જયકાર થયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ સકી જય એ પછી ચિત્રલેખા બ્રહ્મસદન ગઈ અને ઓખાને અનુરીત એ રંગવિલાસ માણે છે. આવતીકાલે એ કથા આવશે, યુદ્ધ થશે અને પછી ઓખા અને અનિરુદ્ધના વિવાહ. સરસ મજાનો અહીંયા કરિયાવર છે, અહીંયા ગોઠવાશે. બધા કરિયાવરના દર્શન કરજો. આવતીકાલે અહીંયા સરસ મજાના મામેરા ભરાશે, એના દર્શન કરજો. અહીંયાથી બધાને એક કોરા કવર આપવામાં આવશે. આવતીકાલે લગ્ન છે માટે અહીંયાથી આવે ત્યારે કવરમાં કાંઈ ભેટ આપી અને ચાંદલો વધાવો. હે નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે. સરસ મજાના લગ્ન ગીત ગાશું. આવતીકાલે લગ્ન થશે અને કન્યાના માતા પિતા ગજરિયા પરિવાર અને અનિરુદ્ધના માતા પિતા છે અન્નમ પરિવાર. તો આવતીકાલે સરસ મજાનો સોહામણો લાવો લેશું. અત્યારે અહીંયા આપણા આ લક્ષ્મીનારાયણ મંદિરના હોલમાં જે કથા થઈ રહી છે એમાં શ્રી મુસાફર ભજન મંડળના પ્રમુખ શ્રી સતીશભાઈ અહીંયા પધાર્યા છે. એને આપણે વિનંતી કરીએ અહીંયા પધારે, આશીર્વાદ આપીએ, એને સરસ મજાના સન્માન કરીએ કે અહીંયા પધારી અને આવો લાભ લીધો. ધન્ય છે કે આ જગ્યા એ બહુ પવિત્ર છે. એની અંદર આપણા સતીશભાઈ પધાર્યા છે. અનેક એણે પ્રોગ્રામો કર્યા છે, મોટી મોટી ભાગવતો રચી છે, સત્યનારાયણની કથાઓ સંગીતમાં વેવડાવી અને એનું નામ સત્યનારાયણ ભગવાનનું કથાનું પ્રાગટ્ય એ સત્યનારાયણ ભગવાન કોણ થયા એનું વિધિવત આપણે એમની પાસેથી કથા જાણી એવા સતીશભાઈને અહીંયાથી આપણે પ્રસાદ તરીકે સન્માન કરીએ છીએ અને તાળીઓથી વધાવી લેજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે સતીશભાઈને કહીએ કે 2 શબ્દ એમની વાણીમાં કહે. 2 વસ્તુ પર આપણે ખાસ ધ્યાન આપીએ અગર તો આપણને કહેવામાં આવે. એક, ઉમા કહું અનુભવ મેં અપના, બિનુ હરિ ભજન જગત સબ સપના. એક આ વસ્તુ છે. અને બીજું, હરિ અનંત હરિ કથા અનંતા. આ 2 વસ્તુ પરમ શ્રદ્ધેય વક્તા શ્રી આપણે એક વસ્તુ સુંદર કહી કે આ મધુમાસ ચાલે છે. મધુમાસ એટલે માધવનો મહિનો, અને માધવનો મહિનો એટલે આખું વાતાવરણ માધવમય બની જાય. પછી આપણે ઓકાહરણ રૂપે સાંભળીએ, શ્રીમદ ભાગવત ચાલે છે ચૈત્ર મહિનામાં બધે જ, અને રામકથાઓ ચાલે છે. એટલે આખો પવિત્ર માસ, પુણ્યશાળી માસ છે ચૈત્ર માસ. અને એમાં હરિ અનંત કથા, હરિકથા અનંતા. ભગવાન જેટલો અનંત છે, આપણો ઈષ્ટ જેટલો અનંત છે, એના કરતાં એના ગુણાનુવાદ ઓર અનંત છે, જેનો ગાતા કોઈ દિવસ પાર જ ના આવે. અને એમાંય આટલો સુંદર કંઠ ધરાવનાર વ્યક્તિ કોન્સ્ટન્ટ 3-3.5 કલાક સુધી આપણને આ રસપાન કરાવે. એના માટે ગજરિયા પરિવાર, અનમ પરિવાર, આ બંનેને બહુ જ હું ધન્યવાદ આપું છું કે ઘાટકોપરની જનતાને આટલો સુંદર લાભ અપાવ્યો. અને થોડા દિવસ પહેલાં રશ્મિભાઈને બેન ઓફિસે આવ્યા હતા અને મને પેમ્પલેટને પણ બધું આપ્યું હતું
કે એક વખત આપ ચોક્કસ સાંભળજો. બહુ જ મજા આવી બેસીને. વિશેષ તો મને આકર્ષણ, કારણ કે અમે ભજનવાળા છીએ એટલે એમના કંઠનું આકર્ષણ મને બહુ થયું કે ખરેખર ભગવાને બુલંદ કંઠ આપ્યો છે અને બહુ જ સુંદર ગાઈ શકે છે. તો પરમ કૃપાળુ પરમાત્મા એમને ખૂબ ખૂબ શક્તિ આપે અને આપણી વૈષ્ણવ જનતાને આવી રીતે રસપાન કરાવતા રહે. શ્રી ગોવર્ધન નાથ નાથ કી જય. આપણું ઘાટકોપર ગામ ઓળખાય છે જ મધુર મિલન, મુસાફર ભજન મંડળ, આ જ બધાથી ઓળખાય છે. આજે અમારા બેન પણ અહીંયા આવીને અમને લાભ આપ્યો છે, તો હું બેનને બી કહીશ કે બેન પ્લીઝ અહીંયા આવો. અને આપણા લોકો પર સિંહ રાશિ બહુ ઉપકારકારક છે. મધુર માસ, ચોક્કસ. મુસાફર ભજન મંડળ, મધુર મિલન, બધું એટલે આનંદ જ આનંદ છે. બેન આપનો ખૂબ ખૂબ આભાર. ભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. બેન એક હા. બેન 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 આજે ઉખાડ